નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલીના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી છે। પ્રાથમિક શાળાના 40 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના હાથ અને પગ પર જાતે જ બ્લેડના કાપા માર્યા છે, જેની જાણ થતાં વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા। આખરે વાત સામે આવતા મુંજિયાસરના સરપંચે શાળાના આચાર્યને જાણ કરી હતી। આ સાથે જ સરપંચે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હતી। વિદ્યાર્થીઓએ કયા કારણથી હાથ પર કાપા માર્યા તેની તપાસ ચાલી રહી છે। આ તમામ વિદ્યાર્થીઓ 5મા, 6ઠ્ઠા અને 7મા ધોરણમાં ભણતા હોવાનો ખુલાસો થયો છે। આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને ફરિયાદ કરાઈ હતી। આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરાતા બાળકોએ અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે તેવું કહીને જવાબ ટાળ્યા હતા, જેથી માતા પિતાએ સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા, જ્યાં પણ પ્રશ્નોનું નિરાકરણ ન થતાં ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે। આ ઘટનામાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવ્યું છે તેની તપાસ કરવા માંગણી કરી છે। અમરેલીની આ ઘટના અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તેમણે કહ્યું કે માહિતી મુજબ બાળકો સામસામે ચેલેન્જ આપે છે। વિદ્યાર્થીઓએ જાતે જ એકબીજાને ચેલેન્જ આપી હતી। આપણા બધા માટે આ ગંભીર ઘટના છે। સોશિયલ મીડિયા અને વી ગેમ પર શું કરવું એ વિચાર કરીએ છીએ। આજે સાંજ સુધી એનો રિપોર્ટ મને મળશે। મોટા મુંજિયાસર પ્રાથમિક શાળાના આચાર્ય હર્ષાબેન મકવાણાના જણાવ્યા પ્રમાણે કોઈ વિડીયો ગેમને આધારે રમત રમી બાળકોએ જાતે હાથ પર કાપા માર્યા હતા। અમને જાણ થતાં બીજા દિવસે વાલી મીટિંગ બોલાવી સમજાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે શાળામાં લાગેલ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે। સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણીના જણાવ્યા અનુસાર શાળામાં આ વિચિત્ર ઘટના બનવા પાછળનું કારણ જો અત્યારે શોધવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ બાળક જીવ ખોઈ બેસે તેવી પણ શક્યતા રહેલી છે। આ ઘટનામાં તમામ છાત્રોએ માત્ર એક જ શાર્પનરથી પોતાને ઈજા પહોંચાડી હોય તો મામલો વધુ ગંભીર બની જાય છે, જે તપાસનો વિષય છે। આ ઉપરાંત આ ઘટના બાદ એક પણ બાળકને ધનુરનું ઇન્જેક્શન આપવાની તસ્દી પણ નથી લેવાઈ। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બ્લુ વેલ નામની એક ગેમ આવી હતી, જેમાં લોકોને પોતાની જાતને નુકસાન પહોંચાડવા અને જીવને જોખમમાં મૂકે તેવા ટાસ્ક અપાયા હતા। તે એપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। હવે અમરેલીના બગસરામાં આ વિદ્યાર્થીઓ હાલ કઈ ગેમ રમી રહ્યા હતા તે પણ તપાસનો વિષય છે।